ગુજરાતના ભાવનગરથી મુંબઈની ડાયરેક્ટ ફ્લાઇટ છેલ્લા ઘણા સમયથી બંધ હતી અને તેને કારણે ભાવનગર એરપોર્ટ લગભગ સૂમસામ બની ગયું હતું. જો કે ભાવનગર માટે હવે સારા સમાચાર છે. ભાવનગરથી મુંબઈની સીધી ફ્લાઇટ 29 માર્ચથી શરૂ થઈ રહી છે. ગુજરાત સરકારની અખબારી યાદીમાં આ વિગત જાહેર કરવામાં આવી છે અને નવી ફ્લાઇટ શરૂ થવાનો યશ આ યાદીમાં ભાવનગરના લોકસભા સાંસદ તથા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાને આપવામાં આવ્યો છે. યાદીમાં જણાવાયું છે કે નીમુબેન બાંભણિયાએ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને કરેલી રજૂઆતને પરિણામે ફ્લાઇટ મેળવવામાં સફળતા મળી છે. કેન્દ્ર સરકારના સકારાત્મક વલણ અને દિશાનિર્દેશોને પગલે ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા 29 માર્ચ 2024થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે દૈનિક 2 ફ્લાઇટ એટીઆર વિમાનના ઉપયોગ દ્વારા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના માટે 25 ફેબ્રુઆરીથી ટિકિટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. નવી ફ્લાઇટ ભાવનગરથી નવી મુંબઈ માટે સવારે 8:35 અને સાંજે 8:50 ઉપડશે. ઉલ્લેખનીય છે કે નીમુબેન બાંભણિયાએ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.આર. નાયડુને મળીને ફ્લાઇટ માટે રૂબરૂ રજૂઆત કરી હતી તથા કેન્દ્રીય રાજ્યમંત્રી નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી મુરલીધર મોહલ સાથે તથા વિવિધ એરલાઇન્સ સાથે તબક્કાવાર બેઠકો યોજી હતી.